ماشاء اللہ لا حول ولا قوة الا باللہ العلی العظیم حسبنا اللہ ونعم الوکیل نعم المولا نعم النصیر اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اللہم قل لولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی هذه الساعة وفی کل ساعة ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا اللہم صلی علی محمد وآل محمد وعجل فرجهم بسم اللہ الرحمن الرحیم اللہم اخرجنی من ظلمات الوہم واکرمنی بنور الفہم اللہم افتح علینا ابواب رحمتک وانصر علینا خزائن علومک برحمتک یا ارحم الراحمین رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی یا رب الزہرا بحق زہرا عصر صدر زہرا بجہور الحجہ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم۔ منتظران امام زمانہ عجل اللہ تعالی فرجہ شریف، سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ تمام تعریف حمد و ستائش نے لائق اے وحدہ لا شریک છે، જેની તૌફીક થકી, જેના એહસાન થકી, જેના ફઝલ થકી આપણે معرفت امام زمانہ عجل اللہ تعالی فرجہ شریف پر આ પહેલો દર્સ શરૂ કરી રહ્યા છીએ۔ عزیزان گرامی، રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મશહૂર ઓ મારૂફ હદીસ છે અને આમો ખાસ બધા લોકો આ હદીસને માને છે। અહેલે સુન્નત પણ આ હદીસને મોતબર હદીસ, સહી હદીસમાં ગણે છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે, મન માત વલમ યઅરિફ ઇમામ ઝમાનહી ફકત માત મીતતન જાહિલિયા। જાહિલિયત અને કુફરની મોતનો અર્થ એ છે, મન માત વલમ યઅરિફ ઇમામ ઝમાનહી ફકત માત મીતતન જાહિલિયા। જે પોતાના જમાનાના ઇમામને ન ઓળખે અને આ દુનિયાથી ચાલ્યો જાય, એની મોત જાહિલિયતની મોત છે, એની મોત કુફરની મોત છે। અઝીઝાને ગ્રામી, હાથોને બલંદ કરીને આંસુઓની સાથે દિલની ગહેરાઈથી દુઆ કરો, ખુદા અમને જાહિલિયતની મોત ના આપજે, અમને કુફરની મોત ના આપજે। પરવરદિગાર, તારી તમામ તર તૌફીકાતને અમારા શામિલ હાલ કરી દે તાકે અમે મારિફત ઇમામ હાસિલ કરી શકીએ। અઝીઝો, જાહિલિયત અને કુફરની મોતનો અર્થ એ છે કે મેદાને કયામતમાં કોઈ નજાતની શક્યતા નથી, કોઈ સિફારિશ નહીં કરે, સફાતનો સહારો જ નહીં મળે। કયામતમાં દર્દનાક અઝાબમાં ગિરફ્તાર થશે। કેમ કે નજાતનો સંપૂર્ણ આધાર સાચા અકીદા સાથે દુનિયાથી જવું છે। મોત ઇસ્લામ પર આવવું છે, મોત ઈમાન પર આવે। મુસલમાન અને મોમિન થઈને જીવવું જ કાફી નથી, મરવું જરૂરી છે કે મોત ઇસ્લામ પર આવે, મોત ઈમાન પર આવે। અઝીઝાને ગ્રામી, આખર જમાનામાં પોતાના ઈમાનને સલામત રાખવું એટલું મુશ્કેલ હશે કે હાથમાં અંગારા રાખીને ઊભા રહેવું, હાથમાં આગ લઈને ઊભા રહેવું આસાન, પોતાના ઈમાનને સલામત રાખવું મુશ્કેલ। અઝીઝો, જ્યારે ચાહવાવાળા ઇમામને સવાલ કર્યો, ઇમામ અગર અમને એવો આખર જમાનો નસીબ થાય તો અમે શું કરીએ? કહ્યું, દુઆએ ગરીબ પડજો, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબ القلوب ثبت قلبی علی دینک۔ અને અઝીઝો, તમે સર્વ જાણો છો
જ્યાં જ્યાં આવાજ જઈ રહી છે, મારો સવાલ છે અઝીઝો, પૂરી જિંદગીને એક અમલ કરીએ, પણ જો મરતી વખતે ઈમાન ચાલ્યું જાય તો બધા અમાલ બેકાર છે, કેમ કે અમાલની શરત ઈમાન છે. અઝીઝાની ગ્રામી, અને પોતાના જમાનાના ઇમામની મારિફત હાસિલ ના કરે અને આ દુનિયાથી જાય તો એની મોત કુફરની મોત છે, એની મોત જહાલતની મોત છે. કોઈ નથી ચાહતું કે એની મોત કુફરની મોત થાય, એની મોત જાહેલિયતની મોત થાય. તો અઝીઝાની ગ્રામી, મારો સવાલ છે કે શું ફક્ત દુઆ કાફી છે? આપણે જોયું ઇમામે કીધું કે ઈમાનને સલામત રાખવા વાળી દુઆ એક ગરીબ છે. યા અલ્લાહ યા રહેમાનુ યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક. પણ શું દુઆ કાફી છે? ના, દુઆની એક અહમ શરત છે કોશિશ. સાથે સાથે આપણે ઈમાનની સલામતી માટે શું કોશિશ કરશું? રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જ્યારે પૂછવામાં આવ્યું કે યા રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ઈમાનને સલામત રાખવા વાળી ચીજ કઈ છે? કહ્યું તકવા. અને ઈમાનને ખારીજ કરી નાખવા વાળી, ઈમાનને બરબાદ કરી નાખવા વાળી વસ્તુ કઈ છે? કહ્યું ગુનાહ. તો અઝીઝાની ગ્રામી, આપણે દુઆ કરીએ ખુદા આપણને ગુનાહોની જિલ્લતથી નીકાળીને એની ફરમાબરદારીની ઇજ્જત નસીબ ફરમાવે. અગર આપણે તકવા ઇખ્તિયાર કરશું, વાજિબાતે અમલ કરશું, હરામથી બચશું, તો યકીનન આપણું ઈમાન સલામત રહેશે. અઝીઝાની ગ્રામી, ઇન્સાની જિંદગીની ઓછામાં ઓછી કિંમત જન્નત છે. મોલા ફરમાવે છે એનાથી ઓછી કિંમતમાં તમારી જિંદગીને નહીં વેચતા. અઝીઝો, સવાલ એ છે કે શું કોઈ જન્નતની કિંમત આપ્યા વગર જન્નતમાં જઈ શકશે? ના, જન્નતની કિંમત આપ્યા વગર જન્નતમાં નહીં જવાય. આપણી જિંદગીની ઓછામાં ઓછી કિંમત જન્નત છે. તો જન્નતની કિંમત અઝીઝાની ગ્રામી શું છે? કેટલો અહમ સવાલ છે. અલ્હમ્દુલિલ્લાહ, કરોડો શુક્ર છે કે આપણને એવા રહેબર મળ્યા છે, કેવા બહેતરીન જવાબ આપણને મળ્યા છે. અઝીઝો, રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈએ પૂછ્યું કે જન્નતની કિંમત શું છે? રસૂલ ઇસ્લામ કહે છે જન્નતની કિંમત લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું છે. પહેલો કલમો રસૂલ ઇસ્લામે આજ તો કહ્યો હતો, કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ વલા તુફલિહુ. લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો અને નજાત પામી જાઓ. પણ અઝીઝાની ગ્રામી, અહીંયા રસૂલ ઇસ્લામ કહે છે જન્નતની કિંમત ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું છે. તો શું આપણે ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ નથી કહેતા? રિયાકારી કરી છે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવામાં? ખુલૂસ એટલે શું? ખુલૂસ કોને કહેવાય? અગર હું ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા ચાહું છું તો મને ખબર હોવી જોઈએ કે ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું એટલે શું. અઝીઝાની ગ્રામી, 2 વર્ષનું બાળક પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ ખુલૂસથી કહી દેશે. શું એ ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ કહ્યું કહેવાશે? અઝીઝાની ગ્રામી, જ્યારે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ સવાલ પૂછવામાં આવ્યો, આપે જવાબ આપ્યો કે તે બાબત ઉપર અમલ કરવો જેની સાથે મને મબઉસ કરવામાં આવ્યો છે. એટલે કે ઇતાઅત કરવી, તે બાબત ઉપર અમલ કરવો કે જેની સાથે મને મબઉસ કરવામાં આવ્યો છે, અને મારા અહેલે બેતની મોહબ્બત. પૂછ્યું શું તમારા અહેલે બેતની મોહબ્બત તે કલમે તૌહીદનો હક છે? અલ્લાહ અકબર. હું પૂછવા વાળા પર સલામ કરું છું કે એને સૌથી પહેલા તો જન્નતની કિંમત પૂછી લીધી. રસૂલ ઇસ્લામે જવાબ પણ આપી દીધું કે જન્નતની કિંમત ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું છે. અને પૂછવા વાળાએ એ પણ પૂછી લીધું કે યા રસૂલ ઇસ્લામ, એ બતાવી દો કે ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું એટલે શું. તો રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું કે ખુલૂસથી લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું એટલે જેની સાથે મને મબઉસ કરવામાં આવ્યો છે અને મારા અહેલે બેતની મોહબ્બત. તો બીજો સવાલ પણ કરી લે, શું તમારા અહેલે બેતની મોહબ્બત એ કલમા તૌહીદનો હક છે? શું તમારી અહેલે બેતની મોહબ્બત લા ઇલાહા ઇલ્લલ્લાહનો હક છે? રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, હા ચોક્કસ, તેમની મોહબ્બત લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલમા તૌહીદનો અઝીમ તરીન હક છે. અઝીઝાની ગ્રામી, ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામને
અબુ હમજાએ પૂછ્યું. અઝીઝો, અબુ હમજા શિમાલીની જે આપણે દુઆ પડીએ છીએ, એ સહાબીએ ચોથા, પાંચમા અને છઠ્ઠા ઇમામ ઝલીલુલ કદ્ર સહાબી અબુ હમજા શિમાલી પૂછી રહ્યા છે. કાફી ભાગ 1 પાના નંબર 180 પર હદીસ છે. અબુ હમજા શિમાલી ઇમામે મોહમ્મદ બાકિર અલ ઇસ્લામને સવાલ કરે છે બાકિરુલ ઉલૂમથી કે મૌલા અલ્લાહની મારિફત શું છે? અઝીઝો, ઇમામે મોહમ્મદ બાકિર અલ ઇસ્લામ જવાબ આપે છે, અલ્લાહના વજૂદનો ઇકરાર કરવો, એ વાતની સાક્ષી આપી કે અલ્લાહ છે અને મોજૂદ છે, અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રિસાલતની ગવાહી આપી, હજરત અલી અલૈહિ સલામની વિલાયત અને ઇમામતને કબૂલ કરવી, અને તેમના વંશના ઇમામોની ઇમામતને કબૂલ કરવી, તેની સાથોસાથ તેમના દુશ્મનોથી બેઝારી અને બરાઅત કરવી. આ છે અલ્લાહની મારિફત. અઝીઝો, કેટલી વસ્તુ ઇમામે કીધી. અલ્લાહની મારિફત એટલે અલ્લાહના વજૂદનો ઇકરાર કરવો, એ વાતની સાક્ષી આપી કે અલ્લાહ છે અને મોજૂદ છે, અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રિસાલતની ગવાહી આપી, હજરત અલી અલૈહિ સલામની વિલાયત અને ઇમામતને કબૂલ કરવી, તેમના વંશના ઇમામોની ઇમામતને કબૂલ કરવી, તેની સાથોસાથ તેમના દુશ્મનોથી બેઝારી અને બરાઅત કરવી. આ છે અલ્લાહની મારિફત. અઝીઝાની ગ્રામી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને જ્યારે પૂછવામાં આવ્યું કે ઇમામ એ બતાવો કે અલ્લાહની મારિફત એટલે શું, કહ્યું દરેક જમાનામાં પોતાના જમાનાના ઇમામની મારિફત અલ્લાહની મારિફત છે. અઝીઝો, કોઈ વસ્તુ અલગ નથી. અલ્લાહ ઇમામે જમાનાની મારિફત અલ્લાહની મારિફત છે. ઇમામોની ઇતાઅત અલ્લાહથી ઇતાઅત છે. ઇમામોથી મોહબ્બત અલ્લાહથી મોહબ્બત છે. ઇમામોથી બુગ્સ અલ્લાહથી બુગ્સ છે. અઝીઝાને ગ્રામી, દર્સની શરૂઆતમાં મેં આપને કહ્યું હતું કે દરેક ફિરકાના મુસલમાનો મન માત વલમ યારિફ ઇમામ ઝમાની ફકત માતમીતન જાહિલિયા, જેને પોતાના જમાનાના ઇમામને ન ઓળખ્યો ના દુનિયાથી ચાલ્યો ગયો, એની મોત કુફરની મોત છે. આ હદીસ ને મોતબર માને છે, સહી હદીસ માને છે. અલ્લામા ઇબ્ને હદીદ બયાન કરે છે કે અબ્દુલ્લા ઇબ્ને ઉમરે અલી અલૈહિસ્સલામની બયત નહોતી કરી. અબ્દુલ્લા ઇબ્ને ઉમરે અલી અલૈહિસ્સલામની બયત નહોતી કરી, પરંતુ જ્યારે અબ્દુલ મલિક બિન મરવાન ખલીફા બન્યો, અઝીઝો, અબ્દુલ મલિક બિન મરવાન બની ઉમૈયાનો ખલીફો હતો. તો આ જ્યારે ખલીફા બને છે તો એક રાત્રિએ અબ્દુલ્લા ઇબ્ને ઉમર, જે અઝીઝાની ગ્રામી અલૈહિસ્સલામની બયત નહોતી કરી, હજ્જાજ પાસે જાય છે. કેમ? હજ્જાજ ગવર્નર છે. અબ્દુલ મલિક બિન મરવાન બની ઉમૈયાના ખલીફાનો આ હજ્જાજ ગવર્નર છે, અને હજ્જાજથી બયત કરવી એ એવું છે કે જાણે ખલીફાથી એટલે કે અબ્દુલ મલિકથી બયત કરી. અઝીઝાની ગ્રામી, અબ્દુલ મલિક બિન મરવાન પોતાની જાતને રસૂલ ખુદાનો ખલીફા માનતો હતો. એનો ગવર્નર હતો હજ્જાજ, અને અબ્દુલ્લા ઇબ્ને ઉમર જે છે એ ચાહતો હતો કે હું બયત કરી લઉં તાકે જાહેલિયતની મોત ના મરું, કેમ કે જે પોતાના જમાનાના ઇમામ નથી ઓળખતો એની મોત કુફરની મોત છે. હદીસ પર પોતે ભરોસો રાખતો હતો. હવે અબ્દુલ્લા ઇબ્ને ઉમર રાત્રિના વખતે હજ્જાજના ઘરે જાય છે, દરવાજો ખખડાવે છે. એ નહોતો ચાહતો કે એક રાત પણ એવી ગુજરે કે ઇમામની બયત વગરનો રહે, કે કદાચને સવારે મોત આવી જાય તો. કેમ કે એને ખબર હતી કે રસૂલ ખુદા કે છે કે જે પોતાના ઇમામને ઓળખ્યા વગર મરી જશે એની મોત જાહિલિયતની મોત થશે. જાહિલિયતની મોત હોય તો પછી જહન્નમ છે. એ વખતે જ્યારે હજ્જાજ પાસે જાય છે ત્યારે શરાબ એને પીધો હોય છે ને એ નશાની હાલતમાં હોય છે. હજ્જાજને જઈને જ્યારે અબ્દુલ્લા બિન ઉમર કહે છે કે હું તારી બયત કરવા ચાહું છું, તો પોતાનો પગ આપે છે કે જા આના પર બયત કરી લે. અને અબ્દુલ્લા ઇબ્ને ઉમર અઝીઝાની ગ્રામી હજ્જાજની બયત કરે છે. કહેવાનો મતલબ, અઝીઝાની ગ્રામી, પોતાના ઇમામને નથી ઓળખતા ને આવા શરાબીની બયત કરી રહ્યા છે. રસૂલે ખુદાની હદીસ પર અમલ કરી રહ્યા છે.
બેકાર છે બધું. અઝીઝાની ગ્રામી, દુઆ કરીએ આપણે, ખુદા આપણને મારિફતે ઇમામ અતા કરે. આ કરમ છે, આપણે આપણા ઇમામને નથી જોયા, આપણે આપણા ખુદાને નથી જોયા, આપણે આપણા રસૂલને નથી જોયા, આપણે કયામત નથી જોઈ, આપણે જન્નત નથી જોઈ, આપણે જહન્નમ નથી જોઈ, આપણે કાંઈ નથી જોયું. આપણું ગૈબ પર ઈમાન છે અઝીઝો, અને આજ તકવા છે. પરદિગાર આલમ મોહમ્મદ અને આલે મોહમ્મદ સદકામાં ઇમામે ઝમાનાની સાચી મારિફત અને મોહબ્બતથી આપણા દિલોને પૂરનૂર ફરમાવે. ઇન્શાઅલ્લાહ આગળના દર્સમાં આપણે મારિફત વિશે વધારે જાણશું. દુઆ કરો, ખુદા આપણી તૌફીકાતમાં ખૂબ વધારો કરી દે, આપણા દિલોને મારિફતે ઇમામથી લબરેઝ કરી દે, મોહબ્બતે ઇમામથી લબરેઝ કરી દે, ઇમામની બહેતરીન ખિદમત ગુજારીનો મોકો ઇમામના એ જમાનામાં એ દૌલત કરીમામાં અતા ફરમાવે. અને આપણા ગુનાહ અને કબીરા સગીરા ઇમામના સદકામાં ખુદા માફ કરીને અનેક ઘડી નેકીઓમાં તબદીલ કરી દે. મિસ્લે મોહમ્મદ સલ્લલ્લાહુ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જિંદગી એમના જેવી, મોત એમના જેવી, ખૈર એમના જેવી તૌફીક ખુદા પર સર્વને અતા ફરમાવે. રબ્બિરહમુમા કમા રબ્બિયાની સગીરા. સુબહાન રબ્બિક રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન બિરહમતિક યા અરહમર રાહિમીન. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद वज्जिल फर